બોલે સદગુરુ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી સત્ય સનાતન કી પરમ પૂજ્યપાદ સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાળા શ્રીએ બહુ એક સરસ પદ રચ્યું છે કે હે જગતના જીવો, તમે અમારા દેશમાં આવો. એ દેશની લીલા બહુ અપરંપાર છે. અને જે આ દેશના અંદર આવે છે એ જન્મ અને મરણના ફેરામાંથી નીકળી જાય છે. માટે બાવજી શ્રી કહે છે કે અમે તમને વાર વાર કહીએ છીએ કે એ જગતના અંદર રહેનારા જીવાઓ, તમે અમારા આ દેશના અંદર આવો. આવો સંતો અમારા દેશમાં રહેલો. સંતો, ભક્તો, જ્ઞાનીઓ, સાધકો, સિદ્ધો, જિજ્ઞાસુ, જ્ઞાની અને અજ્ઞાની, બધાને આ વાત કહેવામાં આવે છે કે એ ભાઈ અમારા દેશના અંદર આવો. અમારો દેશ જેવો છે એવો તમને હું કઈ બતાવું છું. આવો સંતો અમારા દેશમાં રહેલો. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ. કઈ જ્યોતિ? બ્રહ્મ. બ્રહ્મ કોને કહેવામાં આવે? ચૈતન્ય આત્મા ને પરિબ્રહ્મ પરમાત્માને. એનો એકલાનો જ પ્રકાશ છે. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ રે એવો આ દેશ રળિયામણો રહેલો. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ રે એવો આ દેશ રળિયામણો રહેલો. પછી બીજું કયું? કે ત્યાં અનંત દીવાઓ, નખથી શિખા સુધી, રોમ રોમ ના અંદર સોહમ દીવો બોલી રહ્યો છે, પ્રગટી રહ્યો છે. દીવડા બળે છે ગગન ગોખ મોરે લોલ. ઓગણીએ અખંડ ઉજાસ. હવે ઓગણું કયું? ગાનારે ગાઈ નાખ્યું, ખબરનારે ખબરી નો. અને મુખ્ય મરમત હોય રહી ગયું. દીવડા બળે છે ગગન ગોખ મોરે લોલ. ઓગણીએ અખંડ ઉજાસ રે એવો આ દેશ રળિયામણો રેલો. હે જિજ્ઞાસુ આત્માઓ, ભાઈઓ બહેનો,
આપણું ઓગણ્યું નાભીથી શ્વાસા નાક દ્વારા થઈ અને આગળ બીજા 16 ઓગણ જેટલા ચાલતા હોય છે. એ શ્વાસનો એટલું બધું પ્રકાશ છે. આ ગણીએ અખંડ ઉજાસ, અખંડ શ્વાસ ચાલે છે. એક જરી પણ તૂટક થયા વગર. અગણીય અખંડ ઉજાસ રે એવો આદેશ રળિયામણો રે. અરે આવો સંતો અમારા દેશ મારે લો. એ દેશ એવો છે કે ત્યાં યાદી વ્યાધિ ઉપાધિ, આધ્યાત્મિક અને ભૌતિક અને દૈવિક ત્રિવિધ તાપ એ દેશના અંદર આ ઉપાધિઓના ભડકા ત્યાં ભાળીએ નહીં. હોળીના ભડકા નવ ભાળીએ રે લો. આ હોળી જેના ઘટમાં યાદી વ્યાધિ ઉપાધિ ચાલતી હોય, આધ્યાત્મિક અને ભૌતિક અને દૈવિક ત્રિવિધિના તાપ જ ચાલતા હોય, ચાલતા હોય, એને દિવાળી ક્યાંથી હોય, ખુશી ક્યાંથી હોય? રાત દિવસ ભડકોના અંદર જ બળ્યા કરે. હોળીના ભડકા નવ ભાળીએ રે લોલ. આ બધા ઉપાધિઓના ભડકા ત્યાં નથી. ત્રિવિધ તાપો ત્યાં નથી. દાડે દિવાળી વર્તાય. દાડે એટલે દાડી, રોજ, કાયમ. કોકના મને એમ થાય કે દાડે જ વર્તાતી છે, રાતના નહીં વર્તાતી હોય. દાડી રોજ દાડે. દાડે દિવાળી વર્તાય રે એવો આ દેશ રળિયામણો રેલો. અરે આવો સંતો અમારા દેશમાં રેલો. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ રે એવો આ દેશ રળિયામણો રેલો. આપણા ચૈતન્ય રૂપી દીવા રોમ રોમ ના અંદર એનો દીવો સળગી રહ્યો છે. ગમે ત્યાંથી રૂવાટું પકડીને ખેંચો તો ખ્યાલ આવશે કે મારો વાલો બધે છે. દાડે દિવાળી વર્તાય રે એવો આ દેશ રળિયામણો રેલો. રોજ રોજ દિવાળી વર્તાય છે. અહીંયા હોળી જેવી કોઈ આવતું જ નથી. ત્યાં તો બધી લીલા લહેર લીલા લહેર ને લીલા લહેર જ છે. સંતોને ત્યાં હું ના હોય, આનંદ આનંદ ને આનંદ જ હોય. એ દેશના અંદર
બધે એક જ દેખાય છે. ચેતન ચેતન ને ચેતન, પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ. ભ્રાંતે કે ભેદ નથી ભાસતા રહેલો. ત્યાં નથી કોઈ ભેદ કે નથી કોઈ ભ્રાંતિ. આ તો બધું અંધકરણનું આવરણ છે. ક્યાંય નાસી જાય એ અંધકાર, તો ક્યાંનો ક્યાંય નાસી જાય. ભ્રાંતિ કે ભેદ નથી ભાસતા રહેલો. એકતા, ભ્રાંતિ કે ભેદ નથી ભાસતા રહેલો. એકતાનો ઢંઢેરો પીટાય. એકતા એટલે અણુ અણુના અંદર એક જ દેખાય. જ્યારે જોઉં ત્યાં તને ભાળું, ઉગડ્યું અંતરનું તાળું. એ એકતાનો ઢંઢેરો પીટાય. એકતાનો ઢંઢેરો પીટાય રે, એવો આદેશ રળિયામણો રેલો. અરે આવો સંતો અમારા દેશમાં રેલો. ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ રે, એવો આદેશ રળિયામણો રેલો. એક એક શબ્દ બાબુજી શ્રીએ એવા લખ્યા છે કે આનંદ આનંદ ને આનંદ જ ઉભરાય. હવે એ દેશના અંદર કોઈ જન્મતું નથી કે કોઈ મરતું નથી. એ દેશ એવો છે. તો કે જન્મ મરણ ક્યાં છે? તો કે જન્મ અને મરણ તો મૃત્યુ લોકમાં છે. જન્મે છે ને મરે. પણ જે દિવ્ય દેશ છે એ 14 લોકોથી ન્યારો છે. ત્યાં જન્મે નથી ને મરે નથી. દિવ્ય દેશ. દિવ્ય દેશની વાત લખી બાબજીએ. અંતર મેં અંતર સમ્યું, અંતર રહ્યું ને લેશ. દયા થતા ગુરુદેવની મેં દીઠો દિવ્ય દેશ. આ દિવ્ય દેશ. દીઠો દિવ્ય દેશ બન્યો પૂરો દીવાનો. છૂટા પહોંચે ક્લેશ છૂટો નાતો દુનિયાનો. પહોંચે ક્લેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. છૂટા પહોંચે ક્લેશ છૂટો નાતો દુનિયાનો. શંકર ચૂપ થઈને બેઠા નિર્વાણે. સોંપડ્યું સુખ અનૂપ અગમની મોજો માણે. આવે તે અમર બની જાય. જન્મવાનું મરવાનું એ તો મૃતલોકનું કામ છે. જગતને આપ્યું.
જન્મ મરણ સ્વાપ્યા જગત ને રે લોલ, જે આવે તે અમર બની જાય રે, એવો આ દેશ રળિયામણો રેલો. અરે આવો સંતો અમારા દેશમાં રેલો, ત્યાં છે બ્રહ્મ જ્યોતિ નો પ્રકાશ રે, એવો આ દેશ રળિયામણો રેલો. આપણે ભાઈ બધા નીકળ્યા તો ત્યાં જ છીએ, આપણે નીકળ્યા તો ત્યાં જ છીએ, પણ પહોંચીએ ત્યારે સાચા. પણ આમનો આમ ભાવ ટકી રહે તો વહેલા મોડા પહોંચી જજો ભાઈ. ભાવ બગાડતા નહીં, જો ભાવ બગડ્યો તો ભાવ બગડી જશે. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડી જાય. ટકી રહેજો. આટલી જ બાજી આપણા હાથમાં છે. જન્મ મરણ સોંપ્યા જગત ને રે લોલ, જે આવે તે અમર બની જાય રે, એવો આ દેશ રળિયામણો રેલો. પછી આગળ કે છે કે આવો તો શુદ્ધ પ્રેમી આવજો રેલો. શુદ્ધ પ્રેમી કોને કહેવાય? કે જેના હૃદયના અંદર મનથી, વાણીથી, શરીરથી, મનસા વાસના શરીર, મન વાણી અને શરીરથી કિંચિન માત્ર પણ પ્રકૃતિનો પ્રવેશ ના હોય, શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ જ હોય. મન વાણી ને શરીરથી કોઈ એવું કર્મ ના હોય કે જેથી કરીને આપણું ભજન ધોવાઈ જાય. આવો તો શુદ્ધ પ્રેમી આવજો રે લોલ, જેને જોઈ મારો હરિ હરખાય રે, એવો આ દેશ રળિયામણો રેલો. એવા જોઈને જોઈ, એવા સાધક ને જોઈ, એવા ભગત ને જોઈ, મારો ભગવાન મારો હરિ હરખી અને આપણો તેડીને ઊંચા લે. જેને જોઈ મારો હરિ હરખાય રે, એવો આ દેશ રળિયામણો રેલો. અરે આવજો સંતો અમારા દેશમાં રેલો, ત્યાં છે બ્રહ્મ જ્યોતિ નો પ્રકાશ રે, એવો આ દેશ રળિયામણો રેલો. પછી કહ્યું છે કે જે સૂર્ય અને ચંદ્ર બંને આકાશમાં છે, પણ એ દેશથી તો ઘણા નીચા છે. આપણો જે દિવ્ય દેશ છે એના તો ઘણા નીચા છે. અને એના ઉપર જેટલા ભગવાનના પ્રેમી છે, ભગવાનના વાલા છે, એ બધા ભગવાનના પ્રેમી વાલાઓનું ત્યાં સ્થાન છે, ત્યાં એમનું ધામ છે. સૂર્ય અને ચંદ્ર તો દિશા બળે રે લોલ, ઊંચા છે પ્રેમીઓના ધામ રે, એવો આ દેશ રળિયામણો રેલો. હવે આપણે આપણા દેહ ઉપર આ લેવા જઈએ છીએ તો બહુ સીધી વાત છે કે સૂર્ય કહેતા પિંડા નાડી, ચંદ્ર કહેતા ઈંડા નાડી. આ સૂર્ય ચંદ્ર ચાલે છે
એ તો 10મા દ્વારથી ઘણા નીચા છે. એમને કોઈ લાગે વળગે નહીં. એનાથી કે ઊંચા છે પ્રેમીઓના ધામ રે, એવો આ દેશ રળિયામણો રેલો. અરે આવો સંતો અમારા દેશમાં રેલો, ત્યાં છે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ રે, એવો આ દેશ રળિયામણો રેલો. છેલ્લું કે છે કે ભાઈ મેં જેવું જોયું અનુભવ્યું એવું તમને મેં કહ્યું છે. તમને જો મહાપુરુષો ઉપર, સાધુઓ ઉપર, સંતો ઉપર, જ્ઞાની પુરુષો ઉપર જો વિશ્વાસ જ આવતો હોય તો આ સીધો માર્ગ બતાવ્યો છે, એ માર્ગે 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 તમે આવી જજો. શંકર સુહાગી સંત શ્યામ શહેરે લોલ, શંકર સુહાગી સંત શ્યામ શહેરે લોલ, હરદમ જપીએ એના જાપ રે, એવો આદેશ રળિયામણો રેલો. પૂર્ણાથી લાવી એને મૂકી દીધી કે અમે એ દેશના હર હંમેશા જાપ જપી રહ્યા છીએ. સોમ 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 સોમ. આપણે તો યાદ આવે એટલે કરીએ છીએ. શું યાદ આવે એટલે કરીએ ને. પૂછો કે એમ કરો છો, કોક તમારા જેવા યાદ કરી આપે. હા ચાલો કે આ તો ભૂલી ગયો તો. અરે ભાઈ એ વાત છે કે ડાળિયા ના પાકે. તન સ્થિર, મન સ્થિર, સુરતિ સ્થિર, નુરતિ સ્થિર, પ્રાણ સ્થિર, સુરત નુરતિ સ્થિર, तन स्थिर, मन स्थिर, सूरत नूरत स्थिर, कहे कभी उस पलक को कोटि पहुंचे नहीं कलप. કોટી કલ્પોનું કરેલું પુરુષાર્થ પણ એના એવા એના બરાબર પહોંચતું નથી. બહુ ઝીણી વાત છે. હજી વળગી પડીએ તો ઘણું સારું છે. એટલે પછતાવો તો છે જ. હા કહો કે ના કહો, હા કહો કે ના કહો તો પછતાવો તો છે જ. કેમ કે આપણે આપણા માટે નરકમાં નથી જતા. મારી વાતને બહુ યાદ રાખજો. આપણે આપણા માટે નરકમાં જતા નથી. આપણે આપણા દેહના સંબંધીઓ માટે નરક બાજુ ફેંકાઈ ગયા છીએ, નરક બાજુ વળ્યા છીએ. સારું, એમાં તમને ભલું લાગતું હોય, એમાં ફાયદો હોય તો આમ કરો. આપણે આપણું શું ખોટું કરીએ છીએ, પણ બીજા માટે ખોટું કરે છે. એટલે ફેંકાઈ જાય છે. માટે ભલે કરો. આમ કરતા 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 કોઈક દિવસે મજાકરું બેસી જાય. પણ ભગવાનનું ભજન ચાલુ રાખજો, પંચન ચાલુ રાખજો. એમાં તમારું અને અમારું બધાનું ભલું સમાયેલું છે. કોઈ ભરોસા જિંદગીનો છે નહીં. बिल्कुल भरोसा नहीं. क्या भरोसा है वो जिंदगी का, साथ देती नहीं है किसी का. श्वास रुक जाएंगे चलते चलते, सम्मा बुझ जाएगी जलते जलते, अरे दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है उस जिंदगी का.
ક્યારે સ્ત્રી પડી જશે એ કોઈ નક્કી નથી. અને હુકામ પડી ગયા છો પાછા વળો. આજ સુધી મેં ફર્યા છીએ બીજો માટે જ ફર્યા છીએ, બીજો માટે જ વળગ્યા હતા. એટલે આજ સુધી ફર્યા છીએ ને હવે હજી જો બીજા માટે વળગેલા રહીશું તો ફરવાનું જ રહેશે. કોઈક સમય આ તો કોઈ પુણ્યનો ઉદય થાય ને કિનારો આવી ગયો તો આવી ગયો, નતર આ ભવસાગર છૂટે એમ નથી. બોલે સદગુરુ ભગવાન કી